હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આજે મેં છે ને સુખડી બનાવી. તો હું છે ને સુખડીમાં એક વસ્તુ એવી નાખું છું કે જેથી સાવ એકદમ સુખડી મોઢામાં મૂકીને ત્યાં આપણે ચાવવાની એ જરૂર ન પડે, સીધી ગળકી જવાય એવી રીતે. તો પહેલાં મેં તમને બતાવ્યું, મેં મોટી વાટકી ઘી લઈ લીધું છે અને એમાં મેં રોટલીનો લોટ હોય ને, અને રોટલીનો લોટ હું મીડિયમ રફ રાખું છું, એ મેં તમને પહેલાં કીધું હતું. અને એમાં મેં નાખ્યો તો 2 ચમચી જે આપણે લાડવા બનાવવાનો જાડો લોટ હોય ને, કરકરો, હા એ. હવે એમાં હું જો લોટ શેકવા માંડી હતી અને થોડુંક ઘી ઘટતું હતું, એટલે ઉપરથી પાછું મેં 3 ચમચી ઘી નાખી દીધું. હવે લોટને આપણે એકદમ સુગંધ આવે ને, બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. હવે લોટ શેકાઈ જાય ને એટલે આપણે એકદમ ઘી છૂટું પડી જાય ને એટલે આમાં 2 ચમચી દૂધ નાખવાનું છે, એ હું તમને બતાવું. અને દૂધ નાખીએ ને આપણે એટલે સરસ જ એકદમ સરસ, એકદમ પોચી રૂ જેવી થાય છે. હવે મેં આમાં 1 ચમચી કાટલું નાખ્યું છે. કાટલું મેં બહુ ઝાઝું નથી નાખ્યું, કારણ કે ગરમીની સિઝન છે અને કાટલામાં બધા વસાણા હોય તો થોડા ગરમ પડે, એટલે મેં 1 ચમચી નાખ્યું છે. વધારે નાખો તો નાખી શકાય, જો શિયાળાની સિઝન હોય ને તો. અને ઉનાળામાં તમને ફાવે તો પણ નાખી શકાય. હવે જો આમાં દૂધ પણ એડ થઈ ગયું છે અને ઘી તો છૂટું પડી જ ગયું હતું, પણ હવે દૂધ નાખ્યું છે. હવે દૂધ બળે ને ત્યાં સુધી આ ચલાવી લેવાનું છે. દૂધને બળતા બહુ વાર નહીં લાગે અને સરસ અંદરથી દાણેદાર સુખડી બને છે, દૂધ નાખ્યું હોય એટલા માટે. અને પોચી પણ બને છે. એટલે હવે જો સુખડીનો કલર એ સરસ બદલી ગયો છે આપણે લોટનો, અને મેં નીચે ઉતારી લીધું છે. દૂધે બળી ગયું છે. હવે આને આપણે થોડી વાર ચલાવતા રહેવાનું છે, કારણ કે ગરમ હોય એટલે આપણે તરત ગોળ ન નાખીએ, નહીંતર ખેંચાઈ જાય. એટલે હવે થોડું ઠર્યું ને પછી મેં એમાં ગોળ નાખ્યો છે, જોઈતા પ્રમાણનો. લોટ હતો એની સામે એટલો મેં લોટ નથી લીધો, એટલો ગોળ નથી લીધો, પણ થોડોક ઓછો ગોળ લીધો છે, એમ એનાથી ઓછો લોટ અને ઘીથી. હવે આ થાળીમાં ઘીથી ગ્રીસ કરી લીધું હતું અને હવે આપણે આ રીતે પાથરી દેવાનું છે. અને મેં વાટકીની મદદથી જો આ રીતે બધું સેટ કરી દીધું છે, અને ઉપર આપણે તવીથાથી સેટ કરી દેવાનું છે. હવે આની ઉપર સરસ ડ્રાયફ્રૂટ અને ખમણથી હું ગાર્નિશ કરું છું. અને આને સુખડીને થોડીક વાર ઠંડુ થાય ને પછી હું તમને બતાવું કે એકદમ સરસ સોફ્ટ સુખડી બની છે. અને આને જો ઠંડુ થવા મૂકી દીધું છે. આ રીતે હું પીસમાં કરી લઉં છું. થાળીમાં જ આપણે ગરમ થોડું હોય ને સતપ ત્યાં પીસ પાડી લેવા, એટલે સરસ પીસ પણ પડાઈ જાય. હવે જો પીસ પણ સરસ પડાઈ ગયા છે અને એકદમ સુખડી તૈયાર છે. હવે તમને બતાવું કે કેટલી સરસ સોફ્ટ બની છે. જો આ પીસ કાઢું છું અને તમને બતાવું, જો એકદમ સરસ નીકળી ગઈ, ચીપકતી પણ નથી અને સરસ મોઢામાં પાણી આવી જાય ને એવી સરસ સુખડી એવી સરસ બની છે, એકદમ પોચી.